તમે કહ્યું હતું કે હું ગુજરાત હાઈકોર્ટમાં પણ ભૂતકાળમાં છૂટેલા જે 8 આરોપીઓ છે તેમની સામે પિટિશન દાખલ કરીશ. ગુજરાત હાઈકોર્ટમાં જશો? હા, એ તો જવાનું જ છે. એટલે કેવા પ્રકારની તમારી હજી લડાઈ છે તે લડવાની તૈયારી છે? એ તો જે કાયદાકીય રીતે અમારે જે કઈ લડત લડવી પડે એ તો અમે લડશું કાયદાકીય રીતે. પણ હવે આ મુદ્દાનો ને આ વિવાદનો અહીંયા અંત આવશે કે પછી હજુ પણ આ જે વાત છે તે એ વિસ્તારની અંદર લડાઈ માટે ચાલુ રહેશે? જો પહેલી વાત તો 307માં જામીન મળવા થોડા મુશ્કેલ હોય છે સેશન કોર્ટમાં. તો સેશન કોર્ટમાંથી જે જામીન નામદાર કોર્ટે મંજૂર કર્યા છે તો અમે એને હાઈકોર્ટમાં પડકારશું કાયદાકીય રીતે. અચ્છા, તમારી લીગલ ટીમ સાથે કોઈ પણ કાલે ચર્ચા થઈ છે ખરા બાબતની? હા, એ તો ચર્ચા થયેલી છે અમારે કે ભાઈ અહીંયા જો એ લોકોને જામીન મંજૂર કરી દે છે તો આપણે આગળ જે કંઈ કાયદાકીય કરવું પડે એ કરવાનું છે. આગામી લડાઈ શું બીજી? ધારો કે કાયદાકીય લડાઈની સાથે સાથે બીજી જે રીતના સમાજે વાત કરી હતી કે અલગ અલગ વિસ્તારોની અંદર ન્યાય સભા કરી અને સમાજના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે. હા, એ તો અત્યારે લગ્નની સિઝન છે, બધું લગ્નની સિઝન પતે પછી બધા અમારા આગેવાનોને મળી અને બધી અમારા અલગ અલગ જગ્યાએ જે કાંઈ અમારા સમાજ વિશે જે કાંઈ અમારે નિર્ણય કરવાના હોય બધા આગેવાનો થકી અમે કરવાના છીએ.